હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતના જે પેકેટ આવે છે ને જીપલોકવાળા, જે ચવાણામાં પણ આવે છે અને આ રીતે ડ્રાયફ્રૂટમાં પિસ્તા વગેરેમાં પણ આવે છે. તો આવા ખાલી પેકેટનો આપણે શું ઉપયોગ કરી શકાય? તો સૌથી પહેલાં ખાલી થતાં તેને આપણે સરસ અંદર બહાર બંને બાજુ સ્વચ્છ પાણીથી ધોઈ લઈશું અને ત્યાર પછી આ રીતના આપણે માટલાનું પાણી સાદું તેમાં ભરી લીધું છે. જુઓ, આ રીતે પોણું ભરવાનું, થોડુંક બાકી રાખી દેવાનું અને આ રીતે પ્રેસ કરીને સરસ આપણે કઠણ બંધ કરી દેવાનું, ખુલે નહીં ને એ રીતે. હવે આપણે તેને જે આપણે બરફ જમાવીએ છીએ ને ફ્રીઝરમાં, તેમાં આપણે રાખી દઈશું તેને. જ્યાં સુધી તેમાં બરફ ન જામી જાય ને ત્યાં સુધી આપણે તેને મૂકી રાખવાનું. જુઓ, તો અહીંયા મેં થોડીક વાર મૂકી દીધું છે અને અહીંયા બરફ જામીને સરસ આપણે તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે તેને ચેક કરી લઈશું. તો આ રીતે તમે આ કોથળીમાં બરફ જમાવીને ખૂબ જ સરસ તેનો ઉપયોગ કરી શકો. જ્યારે આપણે આઈસ શેક કરવાનું હોય છે બરફનું કે ઇન્જેક્શનમાં, તેમાં પણ શેક કરી શકો. અને આ રીતે તમારે શેક ન કરવો હોય તો આ રીતે થેલીને ખોલી લેવાની અને તેમાંથી બરફ કાઢી અને તમે ઠંડા પાણીના કુલર વગેરેમાં પણ બરફ યુઝ કરી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે ના નીકળે ને તો પાણીમાં રાખી મૂકવાનું નોર્મલ, તો તમારે તરત જ બરફ નીકળી જશે અને તમે ઠંડા પાણીમાં તેનો ઉપયોગ કરી શકો. એકદમ સરસ આઈડિયા છે. સારો લાગ્યો તો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.